કુંભના મેળાનો શંખનાદ થઈ ગયો છે। શાહી સ્નાનની સાથે કુંભના મેળાની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ અખાડાના સાધુઓએ અહીં શાહી સ્નાનમાં ભાગ લીધો। 4 તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો સાધ્વીઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાને શાહી સ્નાન કરીને ધન્યતા અનુભવી। કુંભના મેળાની સાથે સાથે શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે સાધુ સંતો તો ઠીક, પરંતુ દેશભરમાંથી ભક્તો પણ પ્રયાગરાજ પહોંચ્યા અને શાહી સ્નાન કર્યું છે। તો લાખો ભક્તો કુંભના મેળામાં ઉમટી પડ્યા છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કુંભ મેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે। તો પ્રયાગરાજમાં પ્રથમ શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મકર સંક્રાંતના પર્વ પર ગંગાના સંગમ તટ પર ધૂમધામથી શોભાયાત્રાની સાથે સાધુઓએ શાહી સ્નાન કરીને કુંભનો શંખનાદ કર્યો। તો બીજી તરફ લાખો શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન ઉપર ડૂબકી લગાવી હતી। અત્યાર સુધી આશરે 53 લાખ લોકોએ શાહી સ્નાન કર્યાનું અનુમાન છે। નોંધનીય છે કે કુંભમાં 6 શાહી સ્નાન હોય છે। કહેવામાં આવે છે કે આ શાહી સ્નાન અથવા તો ત્રિવેણીમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન પ્રાપ્ત થાય છે। આ જ કારણ છે કે કુંભ દરમિયાન શાહી સ્નાન કે ડૂબકી લગાવવાની હોડ લાગે છે। કુંભના મેળામાં 3 શાહી સ્નાન યોજાય છે, ત્યારે આગામી શાહી સ્નાન 6 અને 10મી ફેબ્રુઆરીના રોજ યોજાશે। તો કુંભનો જે મેળો છે તે 50 દિવસ સુધી ચાલશે। 4 માર્ચ એટલે કે મહાશિવરાત્રિના દિવસે કુંભ મેળાની પૂર્ણાહુતિ થશે। હાલ તો શાહી સ્નાનની ડૂબકીની સાથે પ્રયાગરાજમાં આસ્થાનું ઘોડાપુર ઉમટી ગયું છે। તો આપણે જણાવી દઈએ કે આજથી આસ્થાનું શાહી સ્નાન અને આસ્થાનો જે મેળો હોય છે, કુંભની શરૂઆત થઈ છે। 4 માર્ચે કુંભની પૂર્ણાહુતિ થશે। લગભગ 50 દિવસનું આ સમગ્ર કુંભ મેળાનું જે આયોજન છે તે પ્રયાગરાજ ખાતે કરવામાં આવ્યું છે। તીર્થોનું રાજ એટલે કે પ્રયાગરાજ અહીં તેને ઓળખવામાં આવતું હોય છે, જ્યાં ત્રિવેણી સંગમ અહીં થાય છે। तीर्थराज प्रयाग में कुंभ होय અને એનો લાભ કોઈ ના લે એવું બની ન શકે। એટલા માટે TV9 પણ અહીં પહોંચ્યું છે। ગંગાના સ્નાન અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે સાધુ સંતો અને જે મહંતો છે તે અત્યારે આવી રહ્યા છે। શાહી સ્નાનનું જે મહત્વ છે તે પ્રસ્થાપિત કરી રહ્યા છે। એ બતાવવાનો જે એક અર્ધ છે એ દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। માં ગંગાને જે છે એ પ્રાર્થના કરી રહ્યા છે। અને જે કુંભની અંદર જે નાગા બાવાઓનું જે મહત્વ હોય છે એ તમે જોઈ શકો છો કે નાગા જે બાવાઓ છે એ જે શાહી સ્નાનનો લાભ છે તે અત્યારે લઈ રહ્યા છે। એટલે એવું કહી શકાય છે કે શાહી સ્નાનમાં જ્યારે નાગા બાવાઓનું પહેલું જ્યારે હક હોય છે ત્યારે તેનો તે ઉપયોગ ભરપૂર કરતા હોય છે। અને એટલા માટે જ માનવામાં આવે છે કે જ્યારે 4 જગ્યાએ દેશમાં અમૃત પડ્યું હતું એમાંથી એક જગ્યા જે છે તે પ્રયાગરાજનું છે। અને એટલા માટે જે બાવાઓ છે ભભૂતિ લગાડતા અહીં જ નજરે પડતા હોય છે। ભભૂતિ લગાડે છે તે જાતે અને અહીંથી જ, કારણ કે તે માને છે કે એમની આત્મા પરમાત્મામાં લીન થાય, પોતાના દેહનું તે પહેલાં જ જે ભગવાનને અર્પણ કરી ચૂક્યા હોય છે। અને એટલા માટે જ જે મહત્વ છે તેમનું રહેલું હોય છે। TV9 પણ તમને સતત એ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે। કુંભની એક વાતો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને સતત પાણીમાં રહીને પણ એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે કુંભમાં શું અનેરો મહિમા છે। લાખો અને કરોડો ભક્તો કેમ અહીં આવી રહ્યા છે અને કેમ અહીંની જે મહિમા છે એ ધીમે ધીમે હવે, કારણ કે જ્યારે 49 દિવસ આ કુંભ ચાલવાનું છે ત્યારે ત્રિવેણી સંગમ ઉપર ભક્તોનો ઘોડાપીર, કારણ કે લગભગ 4 વખત એવું શાહી સ્નાન મૌની અમાવસ્યા એવું આવવાનું છે, જેની અંદર જે મહાત્માઓ અને જે લોકો જે છે તે અહીં ઉમટી પડવાના છે। એટલે એવું કહી શકાય છે કે જે બીજા માતાજી છે તે પણ અહીં પહોંચ્યા છે અહીં કરવા માટે। એટલે એવું કહી શકાય છે કે જે મહત્વ છે એ એનું એ ખાસ અને એ જ બતાવવાનો જે પ્રયત્ન છે એ અત્યારે થતું હોય છે। એટલે કે ધ્યાન રાખવા જેવી બાબત એ પણ હોય છે કે એક જે લોકોએ પોતપોતાની રીતે એ કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને એ જ પ્રયત્નના ભાગરૂપે સાધુઓ, કારણ કે લોકો લિંગ ભેદના અંતર, ભાષાના અંતર એ મટી જાય છે અને મટ્યા પછી તેઓ સીધી રીતે અહીં લીન થાય છે અને લોકોની પોતાની ભક્તિ, કારણ કે સ્નાન કરવાનું એક અનેરું મહત્વ જરૂરથી હોય છે અને એને જ માટે તે હજારો કિલોમીટર ચાલીને અહીં પહોંચતા હોય છે। અને
શું કરે અને કારણ કે કેવી રીતે, કારણ કે દેશની અંદર અલગ અલગ રીતો જે છે તે બતાવાઈ છે કે અહીં સ્નાન કરવાથી કેવા પ્રકારના ફળ મળે છે, કેવા પ્રકારના પુણ્ય મળે છે અને જે મોક્ષ છે એ કઈ રીતે મળતું હોય છે એ જ બતાવવાનો જે પ્રયત્નના ભાગરૂપે, કારણ કે ત્રિશુલ અર્પણ જે સાધુ જે છે એ અત્યારે અહીં કરી રહ્યા છે. એટલે મહિલા સાધુ હોય, પુરુષ સાધુ હોય, એ અહીં કોઈ માયનો નથી રાખતા, પણ જરૂરથી જે વાત છે એ જરૂરથી બતાવવાનો જે પ્રયત્ન છે એ અત્યારે કરી રહ્યા છે. એટલે એ જરૂરથી એ બતાવવાનો જે પ્રયત્ન કોઈ પણ રીતે થાય છે, એટલે એ જે છે એ બતાવવાનો જે પ્રયત્ન છે એ અત્યારે કરી રહ્યા છે અને કોઈ પણ રીતે તે પૂર્ણ થાય પોતાના મૂર્તિના પ્રયત્નો હાલ કરતા હોય સ્નાનના માધ્યમથી. કેમેરા પર્સન હિરેન જોશી સાથે અનિલ પટેલ, TV9 પ્રયાગ.